શાળામાં જઈને આ બધું કરો. હવે આ ઓલરેડી અમે આ પુરાવા તો ત્યાં જમા કરાવી જ ચૂક્યા છીએ. ઓલરેડી આ કામ તે ચાલુ જ છે. હવે ત્યાંથી બી અમને કોઈ જવાબ આવ્યો નથી. ઘણી વાર આજના દિવસમાં બી એને તો વાતો કરી જ છે કે હમણાં લાઇટ બિલ ભરીશું, હમણાં ઘડીકમાં ભરીશું. એમ કરતા કરતા અમે 6 વાગે 6 વાગે અમે બધા ભેગા થઈને પછી પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશન થી અમને જવાબ મળે કે તમારે સવારે આ બધું કરવાનું. તો પેલો તો અમને એવી રીતે ભાઈ જવાબ આપ જ છે. એ અમને મૂકવાનું કે છે, પણ અમે એવું કહીએ છીએ કે ભાઈ તું અમને પહેલા હિસાબ આપ, પછી અમે અમારા હાથે તમે મૂકી દેશો તો અમે લેવા તૈયાર છીએ, પણ પહેલાથી જે બી ખર્ચા કર્યા હાથે અમને હિસાબ તો આપ. હું અહીંયા 5 વર્ષથી રહું છું. 10 વર્ષથી સોસાયટી બનેલી છે, પણ અહીંયા કોઈ રિસ્પોન્સ સારો નથી. બિલ્ડર બી સરખો જવાબ આપતો નથી. અને બિલ્ડરનું કહેવું એમ છે કે તમને હું કોઈ હિસાબ આપીશ નહીં અને બિલ બી ભરીશ નહીં. 7,50,000 બિલ છે, પણ એ ઓલરેડી પેમેન્ટ કરવા તૈયાર નથી. અને અત્યારે અમે સવારના 9 વાગ્યાથી પાણી વગર હેરાન છીએ. અને પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ વાળા ભાઈ એમ કે છે કે આ બધું એ સાહેબ અમારા અંડરમાં આ બધું નથી આવતું, તમારે રેરામાં જવું પડે. અમે ઓલરેડી રેરામાં અરજી કરેલી છે અને પોલીસ વાળાએ કઈ એક્સેપ્ટ કરવા તૈયાર નથી કે અમે આવી રીતે કોઈની અરજી લઈ ના શકીએ. અમને હેલ્પ કરવા તૈયાર છે કે હું અત્યારે બિલ ભરીશ જ નહીં, તમારે જે થાય કરી લો. કારણ શું બિલ નહીં ભરવાનું? એમને આપવું નથી, હેન્ડઓવર કરવું નથી. કારણ શું હેન્ડઓવર નહીં કરવાનું કારણ શું? એમને પૈસા ચીટિંગ કરી છે, એટલે એમણે ચીટિંગ કરી છે, હિસાબ આપતા જ નથી. ચીટિંગ ફ્રોડ કરી છે, અમારી જોડે ફ્રોડ કરી છે.